केशवं बादरायणं सूत्रभाष्यकृतोरवन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। आरती प्रगटाओ। આ પંખો બંધ કરી દો। સ્વામીજી મહારાજ પધારી ચૂક્યા છે, એમણે એમનો સમય સાચવી લીધો છે, તો ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે કે આપણો સમય આપણે સાચવી લઈએ। સમય સાચવીને જલ્દીથી જલ્દી આપણે સત્સંગમાં પધારીએ। થાળ આપજો રવિભાઈ, થાળ આપી દો। ओम जय सद्गुरु स्वामी, जय सद्गुरु स्वामी, आरदे उदारो हरदे उदारो प्रभु अंतरयामी। ओम जय देव जय गुरुदेव अविनाश पधारा पुरमा प्रभु पधारा पुरमा। भक्तवत्सल भगवान, भक्तवत्सल भगवान, वसिया छोयुरमा। ओम जय देव जय गुरुदेव सौमे सत्य स्वरूप सुंदरता शोभे हो प्रभु सुंदरता शोभे। निरखे नरने नार, निरखे नरने नार, मुनि नामन लोभे। ओम जय देव जय गुरुदेव मंगल मूर्ति महाराज। त्रिगुणा तीत कहावो प्रभु, त्रिगुणा तीत कहावो। पिंड ब्रह्म निपार, पिंड ब्रह्मांड निपार, भक्त जनु ने भावो। ओम जय देव जय गुरुदेव बुद्धि अनुपम सार। गाय वेदनी वाणी हो प्रभु, गाय वेदनी वाणी। उपनी सदनो सार, उपनी सदनो सार, संत जानी। ओम जय देव जय गुरुदेव गुरु प्रकट करुणा गाय। भक्तों ने ब्रह्म विद्या पी प्रभु, भक्तों ने ब्रह्म विद्या पी। कोटि जन्म कर्म, कोटि जन्म कर्म तेना क्या कापी। ओम जय देव जय गुरुदेव शंकर सद्गुरु सोय। जीव कोई जाने ओ प्रभु देव कोई जाने। अखंड आनंद अद्वैत, अखंड आनंद अद्वैत तेज
તે માણે. ઓમ જય દેવ જય ગુરુદેવ શાને સમજે જે કોયતે કૈવલ્ય પદ પામે. ઓ પ્રભુ તે કૈવલ્ય પદ પામે. કૃષ્ણ જે ભજ સોય કૃષ્ણ જે ભજ સોય ગર્ભ વેદના વામે. ઓમ જય દેવ જય ગુરુદેવ. ઓમ જય સદગુરુ સ્વામી જે જય સદગુરુ સ્વામી. આરતી ઉતારો આરતી ઉતારો પ્રભુ અંતર્યામી. ઓમ જય દેવ જય ગુરુદેવ. ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. મીઠે મીઠે મોરલે મારા મીઠે મીઠે મોરલે મારા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગાળા કાન કામણ બહુ કેદા. પ્રભુ કામણ બહુ કેદા. માખણ ચોરે મોહન માખણ ચોરે મોહન ચિત્ત ચોરે લીધા. ઓમ જય કાના કાળા નંદ જશોદા ઘેર વૈકુંઠ તારે. વાલે વૈકુંઠ તારે. કાળિયા મર્દન કેદા કાળિયા કીધા ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા ટચલી આંગળીએ ગોવર્ધન તોડો વ્રજમાં બહુ ભારે. વાલે વ્રજમાં બહુ ભારે. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી. ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કેમ નહીં આવ્યો કેમ નહીં આવ્યો. નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે. પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. મીઠે મીઠે મોરલે વાળા મીઠે મીઠે મોરલે વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. ભવામ ભવાની સરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુર્સાક્ષાत् પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવ્યં ત્વમેવ ત્વમેવ
સદગુરુ દેવની જય. ચાલુ કરવી. આપણે દેવકી જય. આપણે જય બોલવામાં છે ને બહુ ઉણપ રાખવી છે, કેમ કે જયની આપણને ખબર નથી. ભાગવતમાં આવશે એક જ જગ્યાએ કે જયનું મહત્વ શું છે એમ, પછી ખ્યાલ આવે, પછી આપણે જે બોલશું પણ ત્યાં પૂરું થઈ ગયું હોય. એટલે જે તો આપણે ઉમંગથી ઉમલકાથી એવું બોલી જોઈએ આમ. સદગુરુ આપણે ભાગવત જ્ઞાન યજ્ઞમાં આવ્યા છીએ ત્યારે ભાગવતમાં કીધું છે, ભાગ્યોદય બહુ જન્મ સમાર જીતેન. ઘણા જન્મનું પુણ્ય હોય, ગુરુ મહારાજની કૃપા હોય, સ્વામીજી મહારાજની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય ત્યારે આ મનુષ્ય જન્મ મળે છે અને આવા ભાગવત જેવા શાસ્ત્રો સાંભળવા મળે છે, ગાવા મળે છે. તો આપણને પૂજ્ય સ્વામીજી મહારાજ જેવા વક્તા મળ્યા છે, જે વ્યાસ પીઠ પર વિરાજી આપણને જે ભાગવતનો રસપાન કરાવી રહ્યા છે. વ્યાસ પીઠ પર તે જ બિરાજી શકે જે સક્ષમ હોય, જેવા તેવાનું કામ નહીં. તો આવા સમર્થ જ્ઞાની સદગુરુ ભગવાન સ્વામીજી મહારાજ આપણને મળ્યા છે ને આપણને જે આ જ્ઞાન આપી રહ્યા છે, એને ખૂબ તપ કર્યું હશે આપણા માટે. આપણે બધા સજ્જનો ખૂબ ભાગ્યશાળી છીએ કે જેમ લોચુમક લોઢાને ખેંચીને લાવે એમ એને એવું તપ કર્યું છે કે આપણને બધાને ખેંચી લાવ્યા છે. જે ભાગ્યશાળી છે એ બધા, એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે અહીંયા જે આ કથાનો લાભ લેવા આવ્યા છીએ. તો આ લાભ જતો ન રહે, વયો ન જાય, એનું ખાસ ધ્યાન રાખીએ. નીચે રૂમની અંદર સૂઈ ના રહીએ. અહીંયા દર્શન માટે અને કથાનો જ્ઞાન માટે લાભ લેવા આવ્યા છીએ. જો સૂતા રહીશું તો આ તો જતું જ રહેવાનું છે. જેમ દિવસ ઉગીને સાંજ પડી જાય, અંજવાળું ન લઈએ તો આપણો વાંક કહેવાય. એવી રીતે આ કથાનો પ્રવાહ ચાલુ જ છે, જ્ઞાન યજ્ઞ પ્રવાહ ચાલુ જ છે. આપણે નહીં લઈએ તો આપણો જ વાંક કહેવાય છે. પછી આપણે એમ કહીએ કે અમને કાંઈ મળ્યું નહીં. ચોક્કસ મળશે, ચોક્કસ. સ્વામીજીએ કથામાં કીધું ને કે તમે એક ગણું આપો, 1000 ગણું ભગવાન આપણને આપે છે. કથામાં આવ્યું છે અને આવશે આગળ. તો આપણે ઈચ્છા પ્રમાણે આપણે જે ઈચ્છા હોય કે આવું થાય તો આ જગ્યાએ એ થાય. કેમ? ગંગા પાપમ શશિતાપમ દૈનમ ચ કલ્પતરુસ તથા પાપમ તાપમ ચ દૈનમ હંતિ સંત સમાગમ. જે આ સંત મહાત્મા બિરાજ્યા છે એ જેવા તેવા નથી. આપણે એમને મનુષ્ય દ્રષ્ટિથી જોતા હોઈએ તો મનુષ્ય દ્રષ્ટિ કાઢી નાખવી. પૂજ્ય બ્રહ્મલીન સ્વામી કહેતા હતા કે ઘઉંનું બી વાવો તો ઘઉં જ ઉગે, શેરડીનું રાડું વાવો તો શેરડી જ ઉગે, મગફળી વાવો તો મગફળી થાય. એમ ગુરુ મહારાજના પુત્ર જે શિષ્ય છે એ ગુરુ મહારાજ સ્વરૂપ જ હોઈ શકે. ભલે બ્રહ્મલીન સ્વામી આપણી સમક્ષ નથી પણ સૂક્ષ્મ રૂપે આપણી બધાની અંદર બિરાજી રહ્યા છે, જોઈ રહ્યા છે. તો એ સ્વામીજી મહારાજ મુખારવિંદથી આપણે મુખારવિંદથી કથા સાંભળી, શ્રવણ કરી, ઉતારીએ અને એનું પાલન કરીએ. તો આપણે પૂજ્ય સ્વામીજી મહારાજને વિનંતી કરીએ કે આ જ્ઞાન યજ્ઞ આગળ ધપાવીએ અને ચાલુ કરીએ. સદગુરુ દેવની આનંદમાનંદકરં પ્રસન્ન જ્ઞાનસ્વરૂપં નિજ
मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शङ्करं शङ्कराचार्यं केशवं वादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्यां द्रविणं त्वमेव त्वमेव सर्वं मम एव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेर्स्वभावा करोमयद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरञ्जन जय सच्चिदानन्द भवानन्द हरे हरे। अलख निरञ्जन जय सच्चिदानन्द भवानन्द हरे हरे। अलख निरञ्जन जय सच्चिदानन्द भवानन्द हरे हरे। अलख निरञ्जन जय सच्चिदानन्द माधवानन्द हरे हरे। माधवानन्द हरे हरे गुरु माधवानन्द हरे हरे। माधवानन्द हरे हरे
जय सच्चिदानंद माधवानंद हरे हरे समगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे प्रेमथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे प्रेमथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे भावथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे भावथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे अलख निरंजन 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 जय सच्चिदानंद माधवानंद हरे हरे सद्गुरु देवनी जय उपस्थित मुमुक्षो भाइयों तथा बहनों ભગવાનની મહાન કૃપાથી આપણે તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રની અંદર ગંગાજીના તટ ઉપર સ્થિત શ્રી યોગાનંદ આશ્રમની અંદર શ્રી અધેવાડા સચ્ચિદાનંદ સેવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત શાસ્ત્ર મહાપુરાણને શ્રવણ કરી રહ્યા છે. જો આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે કીધું નિગમ કલ્પતરો ગલિતમ, આ એક કલ્પતરુ વૃક્ષની સમાન કહેવામાં આવે છે. આના દ્વારા આ લોકનું પણ સુખ મળી શકે છે, પરલોકનું પણ સુખ મળી શકે છે અને પરમ પુરુષાર્થ મોક્ષ પણ મળી શકે છે. એટલે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કોઈ સામાન્ય ગ્રંથ નથી. જે તમારે કામના હોય એ બધી જ કામના એના દ્વારા પૂરી થઈ શકે છે. અને બીજું મહાત્માની અંદર બતાવ્યું, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. જો આ શ્રીમદ ભાગવતની કથા છે એ દેવોને પણ દુર્લભ છે. જો દેવોને આ કથા શ્રવણ કરવી હોય તો એ શ્રવણ કરી શકતા નથી. પણ આ સંસારની અંદર મનુષ્યને આ કથા સુલભતાથી ઉપલબ્ધ થઈ શકે છે. અત્યારે બોલો, આ સંસારની અંદર વધારામાં વધારે જો કોઈ કથા ચાલતી હોય તો એ શ્રીમદ ભાગવત શાસ્ત્રની કહેવામાં આવે છે. એટલે મનુષ્ય માટે આ કથા સુલભ છે અને કલ્પતરુ વૃક્ષની સમાન કહેવામાં આવે છે. એટલે હંમેશા આપણે શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક આ કથાને શ્રવણ કરવી જોઈએ. જો એ પ્રમાણે કથા શ્રવણ કરવામાં આવે તો આપણું કલ્યાણ થતા વાર લાગતી નથી. આપણે શ્રવણ કર્યું ને, પરીક્ષિત રાજાને તો 7 દિવસ હતા. આપણે એક ક્ષણ ઉર્ધ્વમ ન જાનામી વિધાતા કેમ કરી શકી. એક ક્ષણ પછી શું થવાનું છે એની કોઈને
ખબર નથી. એટલે જલ્દીથી જલ્દી આ શરીરનો પાત થયા પહેલા આપણે આપણું કલ્યાણ કરી લેવું જોઈએ. કાલે આપણે ચતુર્થ સ્કંદની શૈલ્ય કથા શ્રવણ કરી. ચતુર્થ સ્કંદની અંદર ખાસ કરીને ધર્મ, અર્થ અને કામ, મોક્ષ આ કથા આપણે શ્રવણ કરી. જેમાં આપણે સતી ચરિત્ર શ્રવણ કર્યું એ ધર્મની કથા છે. ધ્રુવનું ચરિત્ર શ્રવણ કર્યું એ અર્થની કથા છે. પૃથુ રાજાનું ચરિત્ર આપણે શ્રવણ કર્યું એ કામની કથા છે. અને પુરંજન ઉપાખ્યાન આ ચતુર્થ સ્કંદમાં છે એ મોક્ષની કથા કહેવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને પુરુષાર્થ કહેવામાં આવે છે. કારણ કે પુરુષને પ્રયોજનવત હોવાથી આને પુરુષાર્થ કહેવામાં આવે છે. આમ આપણે કાલે ચતુર્થ સ્કંદ સુધીની કથા શ્રવણ કરી. હવે આપણે પંચમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પંચમ સ્કંદની અંદર 26 અધ્યાય છે. અને પુરાણનું કયું લક્ષણ છે? બોલો, થોડું થોડું તમારે પણ ધ્યાન રાખવાનું. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણ મોતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. બોલો, આમાં બધા જ પુરાણના નામ આવી ગયા, પુરાણના લક્ષણના નામ આવી ગયા. બોલો, કયું લક્ષણમાં આવશે? અત્ર સર્ગ વિસર્ગ સ્થાન, આમાં સ્થાનનું વર્ણન આવશે. હવે મનુ ભગવાનના જે બીજા પુત્ર પ્રિયવ્રત રાજાની આમાં કથા સુખદેવજી છે એ પરીક્ષિત રાજાને સંભળાવે છે. પરીક્ષિત આપણે મનુ ભગવાનના બે પુત્રની કથા, એમાં ઉત્તાનપાદ રાજાની કથા આપણે શ્રવણ કરી. હવે સુખદેવજી મહારાજ છે એ પરીક્ષિત રાજાને મનુ ભગવાનના બીજા પુત્રનું નામ શું? પ્રિયવ્રત. એની કથા હવે શ્રવણ કરાવે છે કે આ રાજા ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં અનાસક્ત હતા. બોલો, આ પ્રિયવ્રત રાજા રાજ્ય ચલાવતા હતા છતાં પણ એ અનાસક્ત હતા. અને આપણે એક નાનું એવું ઘર હોય છે છતાં મનુષ્ય આસક્ત થઈ જાય છે. એટલે આ સંસાર કોઈને બાંધતો નથી, પણ સંસારની અંદર જે આસક્તિ છે એ જ હંમેશા મનુષ્યને બંધન કરતા છે. સ્વામીજીએ કીધું ને, જગ મારે તો એમાં જળમાં કામળની જેમાં રૂડા રાખો ને મારે મારા સૌને સચ્ચિદાનંદ ગુરુ ગુણ કાજો રે મારા સૌને સચ્ચિદાનંદ આનંદમાં રેજો રે મારા સૌને સચ્ચિદાનંદ. એટલે જો આસક્તિ ન હોય તો મનુષ્યને ક્યાંય બંધન થતું નથી. આસક્તિ છે, જો આ બરાબર ધ્યાન દેજો. આ શક્તિ, આ તો શક્તિ है लेकिन जल्दी जा सकती नहीं है. આવી તો જલ્દી જાય છે પણ જલ્દી જઈ શકતી
નથી એને આસક્તિ કહેવામાં આવે છે. એટલે આ સંસારની અંદર જો મોટામાં મોટું દુઃખનું કારણ હોય તો એ આસક્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી હે રાજા, જ્યારે આ પ્રિયવત રાજા રથ લઈને ફરતો ત્યારે એના રથના પૈડાથી 7 લોક અને 7 સમુદ્ર બની ગયા. એક કથા આગળ આવે છે. હવે પ્રિયવત તપ કરવા માટે ગયા. ત્યાર પછી તેના પુત્ર અગ્નિદ્ર એ રાજા થયા. તેને મોહ કરવા માટે પૂર્વચિતી નામની અપ્સરા આવી. તેનાથી તેને 9 પુત્ર થયા. ત્યાર પછી અગ્નિદ્ર ગયા પછી એનો પુત્ર નાભી ગાદી ઉપર આવ્યો અને નાભીના વૃષભદેવ થયા અને વૃષભદેવને 100 પુત્ર થયા. બોલો કેટલા પુત્ર? 100 પુત્ર. અત્યારે કેટલા પુત્ર? 2 મીંડા ઉડાડી દેવાના. આપણે પણ જ્ઞાની થઈ ગયા. એકોહમ બહુશામ, એક મેવા દ્વિતીયમ બ્રહ્મ, એક બ્રહ્મ છે તો પુત્ર પણ એક. હવે બોલો, પહેલાના જમાનામાં વધારે પુત્ર હતા એટલે છોકરાઓ ચલક ચલાનું રમાડે તોય વાંધો. 1 મહિનો આયા તો બીજો મહિનો પહેલે ઘેરે, એમ જિંદગી કપાઈ જતી. હવે અત્યારે તો બોલો એક છે એટલે એકને આધારે રહેવું પડે. બોલો એક શું કરે? મોય દાંડિયો રમાડે. એક ઘા મારે એટલે સીધા વૃદ્ધાશ્રમમાં. બોલો બીજો કોઈ તો ઉપાય છે નહીં. એટલે આ વૃષભદ્વિજને બોલો 100 પુત્ર હતા. એમાં 9 યોગેશ્વર થયા. એ આગળ 11 સ્કંદની અંદર એની કથા આવે છે. અને 81 પુત્ર છે એ મહાન એટલે પ્રખર વિદ્વાન થયા. અને 9 પુત્રોએ 9 ખંડનું રાજ્ય વેચી લીધો. અને વૃષભદેવજી છે એ પણ એના પુત્રો અને પ્રજાને સુંદર જ્ઞાન આપતા, ઉપદેશ આપતા. નાયમ દેહો દેહ ભાજામ ત્રિલોકે કષ્ટન કામાનર્હતે વીર ભુજામ્યે તપો દિવ્યં પુત્ર કાયેન સત્વં શુદ્ધે જસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતં. હે પુત્રો, નાયમ દેહો દેહ ભાજામ ત્રિલોકે કષ્ટાન કામાન નરહતે વીર ભુજામ્યે. જો આ માનવ જન્મ છે એ પશુ પક્ષીને ભોગ મળે એ ભોગ માટે નથી. તો તમે કહો આ મનુષ્ય જન્મ શા માટે છે? તો કીધું કે દિવ્ય તપ કરવા માટે છે. જો આ મનુષ્ય જન્મની અંદર મનુષ્ય તપ નહીં કરે તો હંમેશા ત્રિવિધના તાપથી તપવું પડશે. કીધું ને, ખોઈ બેઠો તું બંડા ખાખમાં માથે ત્રિવિધના તાપ બળે રે. ખોમાં તું હિરલો હાથથી ને આવો અવસર પાછો નહીં મળે રે જી. એટલું યાદ રાખજો કે આહાર
નિદ્રા, ભય અને મૈથુન આ 4 કાર્ય છે એ મનુષ્ય કોઈ પણ યોનિની અંદર જાય ત્યાં તેને મળી શકે છે. બોલો, પશુ પણ આહાર કરે છે અને મનુષ્ય પણ આહાર કરે છે. પછી પશુ પણ નિદ્રા લેશે અને મનુષ્ય પણ નિદ્રા લેશે. પશુને પણ ભય લાગે છે અને મનુષ્યને પણ ભય લાગે છે. પશુ પણ સંતતિ ઉત્પન્ન કરે છે અને મનુષ્ય પણ સંતતિ. પેલા મનુષ્ય કરતા તો વધારે પશુ સંતતિ ઉત્પન્ન કરવાનું વધારે જાણે છે. તો આ 4 કાર્યની અંદર મનુષ્ય અને પશુ સમાન છે. જો મનુષ્ય આ 4 કાર્યની અંદર રચ્યો પચ્યો રહે તો બોલો, પશુમાં અને મનુષ્યમાં કોઈ ભેદ નથી. એટલે આ માનવ જન્મ આ 4 કાર્ય માટે નથી. વૃષભદેવજી એમના પુત્રોને કહે છે કે પુત્રો, આ મનુષ્ય જન્મ છે એ દિવ્ય તપ કરવા માટે છે. તપમાં તો જરીએ તપ્યો નહીં, તપ્યો ત્રિવિધિ તપ, ધર્મનો શ્રમ સહ્યો નહીં, કીધા કુખોડા રે કર્મ, શું કર્યું જનમી સંસારમાં. મનુષ્ય જ્યારે દિવ્ય તપ કરે છે ત્યારે અંતકરણ શુદ્ધ થાય છે અને અંતકરણ શુદ્ધ થાય છે ત્યારે જ પોતાના આત્માનું સુખ મળી શકે છે. એ આત્માનું સુખ કીધું કેવું છે તો કીધું અનંત સુખ છે. એ સુખનો કોઈ અંત નથી. એવું આત્માનું અનંત સુખ ક્યારે મળી શકે છે કે મનુષ્ય જ્યારે દિવ્ય તપ કરે અને તપના પ્રભાવથી અંતકરણ શુદ્ધ થાય ત્યારે. એટલે તપ કરવામાં ક્યારે પાસીપાની કરવી નહીં. જો આ શરીર છે યાદ રાખજો, એ તો આપણો એક નોકર છે. આ શરીર આપણને એમને મળ્યું નથી. અનેક જન્મોના જ્યારે આપણે પુણ્ય આપ્યા ત્યારે આ શરીર મળ્યું છે. જેમ તમે ઘરની અંદર નોકર હોય એને થોડી વાર બેસવા દેશો, ભાઈ ઉભો થા, બહુ વાર થઈ ગઈ, નોકર પાસેથી પૂરું કામ લેશો. એમાં શરીર પણ આપણો એક નોકર છે. એને આળસી ન બનાવો, પૂરેપૂરું એની પાસેથી કામ લ્યો, તો જ આપણું હંમેશા કલ્યાણ થઈ શકે છે. નહીતર તો બોલો, અનાદિકાળથી આ જીવાત્મા છે આ સંસાર સાગરમાં ભટક્યા કરે છે, તો એનો આરો આવ્યો નથી. અને જો આ મનુષ્ય જન્મ પર ચૂકી ગયા તો પછી એવો કોઈ જન્મ નથી કે હવે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. એટલે ખાસ કરીને આ મનુષ્ય જન્મની અંદર મનુષ્ય સાવધાન થઈ જવું જોઈએ કે આ હાથમાંથી હીરો આવેલો જવા દેવો જોઈએ નહીં. તો જ મનુષ્ય જન્મ છે એ સાર્થક કહેવામાં આવે છે. નહીતર પછી બોલો, આ જન્મ મળ્યો તોય શું અને ન મળ્યો તોય શું. ત્યાર પછી આગળ વૃષભદેવજી કહે છે, ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત, પિતા ન સસ્યાત જનની ન સસ્યાત, દેવાં ન તસ્યાન્ન પતિશ્ચ સસ્યાત, ન મોચયિદ્ય સમુપેત મૃત્યુ. જો આમાં બરાબર ધ્યાન દેજો. શું કહે છે કે જે પોતાના શિષ્યને હિતનો ઉપદેશ નથી આપતા, ફાંસીના ફંદામાંથી છોડાવતા નથી, એ ગુરુ કહેવાતા નથી. અને સ્વજન કોણ છે? જો
સ્વજન એ જ છે કે પોતાના પુત્રને આ સંસારમાંથી છોડાવે. નહીતર પિતા એ પિતા નથી, માતા એ માતા નથી, ઈષ્ટ એ ઈષ્ટ નથી, અને પતિ એ પતિ નથી. એટલે આ શું બતાવે છે કે આ બધા સંબંધો શા માટે છે? કેવળ મોજ શોખ માટે નથી, પણ આ બધા સંબંધો છે એ સંસારમાંથી મુક્ત થવા માટે છે. એટલે ખાસ ધ્યાન દેવું જોઈએ કે જે આપણું પરમ કર્તવ્ય છે એ કર્તવ્ય નિષ્ઠ આપણે બનવું જોઈએ. ત્યાર પછી આગળ ઋષભદેવજી કહે છે, મહાસેવામ દ્વાર મહોર વિમુક્તે સ્તમો દ્વારમ યોષિતામ સંગી સંગમ મહાંતસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવ સુહૃદ સાધવોએ. ઋષભદેવજી કહે છે કે હે પુત્રો, મહાપુરુષોનો સમાગમ છે એ મુક્તિનો દ્વાર છે, અને ભોગી જીવોનો સમાગમ છે એ નરકનું દ્વાર કહેવામાં આવે છે. તો બોલો આપણે શું કરવું જોઈએ? મુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે નરકમાં જવા માટે પ્રયત્ન કરવો જોઈએ? જો મુક્ત થવું હોય તો હંમેશા મહાપુરુષોનો આપણે સમાગમ કરવો જોઈએ. જેટલો તમે મહાપુરુષોનો સમાગમ કરશો એટલું જ વધારે મુક્તિનું દ્વાર ખુલ્લું થશે. અને મહાપુરુષોનો સમાગમ બોલો બધાને મળી શકતો નથી. જેના ભાગ્યમાં હોય છે એને જ મહાપુરુષોનો સમાગમ મળી શકે છે. કીધું ને, સંત પુરુષનો સંગ બેને અમને આગે મળ્યો છે. મોટા પુરુષનો સંગ બેને અમને આગે મળ્યો છે. મોટા પુરુષના સંગમાં રહેતા, મોટા પુરુષોના સંગમાં રહેતા ચડે છે સોવર્ણો રંગ બેને અમને આગે મળ્યો છે. સંત પુરુષનો સંગ બેને અમને આગે મળ્યો છે. તો આમ ઋષભદેવજી છે એના પુત્રો પ્રજાજનોને સુંદર જ્ઞાન આપે છે. એટલે મનુષ્ય પણ પોતાના પુત્રોને સુંદર જ્ઞાન આપવું જોઈએ, સારા સંસ્કાર આપવા જોઈએ. એટલું યાદ રાખજો, ખરેખર સંપત્તિ એ સંપત્તિ નથી. જો જીવનની અંદર સંપત્તિ મળવી એ તો સહેલું છે, પણ જે સન્મતિ મળવી એ બહુ કઠિન કહેવામાં આવે છે. અત્યારે સંસારમાં તમે જુઓ, સંપત્તિ તો લોકો પાસે બહુ છે, પણ સન્મતિ બધા પાસે હોય શકતી. અને ખરેખર સન્મતિ છે એ જ સાચી સંપત્તિ કહેવામાં આવે છે. સંસ્કાર છે એ જ સાચી સંપત્તિ કહેવામાં આવે છે. એટલે માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ. અત્યારે બોલો, સંસ્કારની જગ્યાએ શું આવી ગયું? મોબાઈલ આવી ગયો. બાળક હજી તો જન્મીને મોટું નથી થયું ત્યાં મોબાઈલ પકડાવી દેશે. એ બાળક મોબાઈલ રમ્યા કરે અને માતા બોલો એ પણ મોબાઈલ
રેમા કરે. એટલે શાસ્ત્રકારો કહેશે કે માતા શત્રુ પિતા વેરી એન બાલો ન પાઠિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. એટલે પ્રત્યેક માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા. જો તમે બાળકોને સંપત્તિ નહીં આપો તો ચાલશે, પણ જો સંસ્કાર તમે આપ્યા હશે તો એ શૂન્યમાંથી સર્જન કરશે. અને જો તમે સંપત્તિ આપી છે અને બાળકની અંદર સંસ્કાર નહીં હોય તો બોલો એ કાંઈ રહેવા દેશે નહીં. એટલે હંમેશા સંપત્તિ કરતા સંસ્કાર આપવા એ માતા પિતાની ખાસ ફરજ કહેવામાં આવે છે. તો આમ વૃષભદેવજી એમના પુત્રોને સુંદર જ્ઞાન આપી ત્યાર પછી વૃષભદેવજી વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા અને એનો પુત્ર ભરત છે એ ગાદી ઉપર આવ્યો. થોડો સમય થયો એટલે ભરત રાજા પણ પોતાના પુત્રને રાજ્ય સોંપી હરિહર ક્ષેત્રમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. ત્યાં એકવાર રાજા ભરત ગંડકી નદીમાં સ્નાન કરી અને જળમાં ઓમકારનો જપ કરી બેઠા હતા. બોલો ગંડકી નદી ક્યાં આવી અને ગંડકી નદીમાંથી શું મળે છે? શાલિગ્રામ. નર્મદાજીમાંથી શંકર. તો આ ગંડકી નદીની અંદર રાજા ભરત છે એ સ્નાન કરી ઓમકારનો જપ કરતા બેઠા હતા. એવામાં એવું બન્યું કે ત્યાં એક મૃગલી પાણી પીવા માટે આવી. આ મૃગલી છે એ ગર્ભવતી હતી. એ પાણી પીતી હતી. એમાં એને પાછળથી સિંહનો અવાજ સંભળાણો. એટલે મૃગલી પોતાના પ્રાણ બચાવવા માટે નદી તો ટપી ગઈ, પણ એના પેટની અંદર જે ગર્ભ હતો એ પાણીમાં પડી ગયો અને મૃગલી છે એ થોડે દૂર જઈને મૃત્યુ પામી. હવે આ દ્રશ્ય રાજા ભરતે નજરે જોયું કે આ મૃગલી તો મરી ગઈ અને એનું બચ્ચું પાણીમાં તણાઈ રહ્યું છે. હવે આ બચ્ચાનું શું? એને દયા આવી, લાંબો હાથ કરીને એ બચ્ચાને લઈ લીધું. જો દયામાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ, નહીતર દયા પણ બંધનનું કારણ બને છે. હવે આ ભરત રાજા બચ્ચાને લઈને પોતાની કુટિયામાં લાવ્યા અને જેમ કોઈ માતા પોતાના બાળકનું પાલન પોષણ કરે એમ ભરત રાજા આ મૃગલીના બચ્ચાનું પાલન પોષણ કરવા લાગી ગયા. અને જેમ જેમ બચ્ચું મોટું થતું ગયું એમ ભરત રાજાને એમાં આસક્તિ વધતી ગઈ. આસક્તિને કારણે એનું જે ભગવત પૂજા નિત્ય નિયમ કર્મ છે એ ધીરે ધીરે છૂટવા લાગ્યું. બોલો આપણું શું થાય છે? જેમ જેમ પૈસા વધતા જાય છે એમ પરમાત્માની ભક્તિ ઓછી થતી જાય છે. આપણે કહીએ કે સત્સંગમાં ચાલો તો કહેશે અમને તો મરવાની પણ નવરાય, પણ બોલો પાડા વાળો આવશે એટલે કોઈને છોડવાનો છે? તમે ગમે એ કામમાં હશો ત્યાંથી ખેંચીને લઈ જવાનો છે. અને કીધું તું ને, યાદ રાખજો, જો મોટામાં મોટું કોઈ કામ હોય તો આપણું કલ્યાણ કરવું એ જ મોટામાં મોટું કામ કહેવામાં આવે છે. મહાપુરુષો કહે છે ને, તમારા હજારો કામ તમે સુધારો અને એક મોક્ષ જો બગડ્યો તો એ હજારો કરોડો કામ
બગડેલા છે. તમારા કરોડો કામ બગાડો અને એક મોક્ષ સુધારો તો 1 કરોડો કામ સુધરેલા છે. તો બોલો આપણે શું કરવું જોઈએ? આ સંસારના કામમાં ધ્યાન દેવું જોઈએ કે પોતાના કલ્યાણ માટે ધ્યાન દેવું જોઈએ? બોલો તો ખરા, થોડું બોલતા રહેતો. એવું નહીં કે મારે એકલા જ બોલવાનું, તમારે પણ સાથે સાથે થોડું બોલતું રહેવાનું, એટલે તમને પણ થોડી સાવધાની રહે. નકર ભગવાનની કથામાં તો ભલ ભલાને ઊંઘ આવવા લાગી જાય છે. કારણ કે મન ભગવાનની કથામાં લાગે એટલે પછી નિંદ્રા દેવીને પણ તમારું કલ્યાણ કરવા દેવું નથી. અમથા તમે બેઠા હો તો ઊંઘ નહીં આવે, પણ કથામાં તમે આવો એટલે ન હોય ત્યાંથી નિંદ્રા આવવા લાગે છે. એટલે થોડી સાવધાની રાખવાની, નકર તમે રહી જશો અને નિંદ્રા દેવી પોતાનું કલ્યાણ કરી જશે. એટલે બરાબર આપણે સાવધાની પૂર્વક બેસવું. હવે ભરત રાજાને એવું થયું કે જેમ જેમ બચ્ચું મોટું થતું ગયું એમ એમ એમાં આસક્તિ એને વધતી ગઈ અને બચ્ચાની જ એને ચિંતા થવા લાગી ગઈ. કીધું કે મૃગદાર કા ભાષેના સ્વારબ્ધ કર્મણા યોગારંભણો વિભ્રંશિત. હરના બચ્ચાના રૂપમાં પ્રતીત થતા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી પણ ભગવત આરાધન રૂપ કર્મ તેમજ યોગાનુષ્ઠાનથી ભ્રષ્ટ થઈ ગયા અને આત્મ સ્વરૂપને એ ભૂલી ગયા અને છેવટે મરતી વખતે એને મૃગલીના બચ્ચામાં જીવ આસક્તિ રહી ગઈ. એટલે કીધું ને, મૃત્યુ સમયે સા ગતિયા મતી. મૃત્યુ સમયે તમારી જેવી મતિ હોય એવી ગતિ થાય છે. બોલો, બહુ તમે ઘરની અંદર કેટલી જોડી કપડા રાખો છો? ઘણી બહેની પાસે તો 500 સાડીઓ હોય છે. જો એમાં આસક્તિ રહી ગઈ તો ઉંદરડી બનીને આવવું પડે છે. એટલે બરાબર ધ્યાન રાખજો, બહુ સાડીઓ ભેગી કરતા નહીં. ભલે હોય તો સારી વાત છે, પણ એમાં બહુ આસક્તિ રાખતા નહીં. એટલે જ્યાં હંમેશા આપણે અંત સમયે મતિ હોય છે એવી હંમેશા ગતિ થાય છે. એટલે ભરત રાજાની મૃગલીના બચ્ચાની અંદર મતિ હતી. એટલે બોલો, ક્યાં જન્મ થાય? એને મૃગનો જન્મ ધારણ કરવો પડ્યો. પણ યોગના બળથી આ જન્મની અંદર પણ એને ખબર હતી, એની મતની અંદર એ જ્ઞાન હતું, ખબર હતી કે આ મૃગના બચ્ચાની અંદર આસક્તિ રાખવાથી મારે આ જન્મ ધારણ કરવો પડ્યો છે. એટલે ત્યાં કાંઈ ખાઈ પીવે નહીં અને એ મૃગનો જન્મ પૂરો થઈ ગયો. અને આ તો યોગ ભ્રષ્ટ છે. ગીતામાં ભગવાને કીધું ને, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાયતે. એટલે યોગ ભ્રષ્ટ હતા, એટલે ફરી પછી એને એક પવિત્ર બ્રાહ્મણ કુળની અંદર જન્મ થયો અને ત્યાં પણ એમનું નામ ભરત રાખવામાં આવ્યું. એટલે અહીંયા એને પૂર્વકાળની બધી સ્મૃતિ હતી. એટલે એને થયું કે હવે મારે કોઈની સાથે આસક્તિ બાંધવી નથી. એટલે કોઈની સાથે બોલે નહીં, કોઈની સાથે ચાલે નહીં. બસ એ તો પોતાના આત્માની અંદર જ ભજનમાં જ એ હંમેશા નિષ્ઠ હતા.
એટલે બધા લોકો કહેવા લાગ્યા કે આ તો જળ જેવો છે, એટલે બધા એને જળ ભરત કહેવા લાગ્યા. સ્કૂલની અંદર ભણવા બેસાયા પણ ત્યાં પણ એનું મન લાગે નહીં. તમે પોતાના બાળકોને બેસાડો ને સ્કૂલમાં, બોલો કેટલા વર્ષે? ઓછામાં ઓછું બાળકને 5 વર્ષે તો રમવા દેવું જોઈએ. આ તો હજી ઉગીને ઊભું થયું નથી અને પાછળ દફતર લટકાયું નથી. બોલો અત્યારે તમારે રમવા જવું તો જઈ શકો છો? બાળકને ઓછામાં ઓછું 5 વર્ષ સુધી તો રમવા દેવું જોઈએ અને ત્યારે જ એની બુદ્ધિ બરાબર ખીલે છે. પછી તો એને બોલો ભણવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નાનપણથી બાળકની માથે બોજો નાખવો જોઈએ. થોડુંક એને મગજ ખીલે એવી રમત પણ રમવા દેવી જોઈએ. હવે આ બાજુ ભરત ભરતજીના માતા પિતાનો સ્વર્ગવાસ થયો એટલે ભાઈ ને ભાભીના આશ્રય રહેવા લાગ્યા. હવે ભાઈ અને ભાભીના આશ્રય રહેતા હતા, કામ તો કઈ કરતા નતા. એટલે બોલો પછી ભાભી શું કે? અનુભવ છે ને ઘણાને કે આ તમારો ભાઈ ખાય એટલું કામ કરતો નથી, એને બીજો તો નહીં પણ ખેતરના રખોટે તો મોકલો. એટલે પછી ભરતજીને ખેતરના રખોટે મોકલી દીધા. ત્યાં જઈને પણ એ કાંઈ કરતા નથી. પશુ પક્ષી આવે એને ભગાડતા પણ નથી. એ તો કહેશે કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાવો ચિડિયા ભર ભર પેટ. કે આ તો રામનું ખેતર છે અને રામના પશુ પક્ષી છે, તમ તારે ખાવ. એ કાંઈ ન્યા કોઈને ના પાડતા નથી. એવામાં એકવાર એવું બન્યું કે જે શૂદ્રનો રાજા, એને પુત્ર ન હતો એટલે એને ભદ્રકાલી માતાની બાધા રાખી. જેમ તમે બાધા રાખો છો ને કે ભાઈ પુત્ર થશે તો હું માનતા આ ચડાવીશ, કાં તો હાલીને જઈશ, કાં તો સવામણ લાભશે કરીશ. એમ આ શુદ્રના રાજાએ પુત્રની કામનાથી ભદ્રકાલી માતાની માનતા કરી કે જો મારે ત્યાં પુત્રનું પારણું બંધાશે તો હું નર બલી ચડાવીશ. બોલો કાગડાને બેસવું અને ડાળને ભાંગવું. આ શુદ્રના રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. એટલે શુદ્રનો રાજા એ કહેવા લાગ્યો કે મારે આ જે માનતા મેં રાખી એટલે માતાએ મને પુત્ર આપ્યો. બોલો માતા કોઈની બલી લે અને માતા જો બલી લે તો માતા ક્યારે કહેવાય નહીં. કુપુત્ર જાય તે ક્વચિદપી માતા કુમાતા ન થાય. પુત્ર કપૂત થઈ શકે પણ માતા ક્યારેક કુમાતા થઈ શકે નહીં. એટલે એને તો એમ થયું કે મેં આ માતાની માનતા બાધા રાખી એટલે મારે ત્યાં પુત્ર થયો, એટલે હવે મારે માતાની બાધા પૂરવી કરવી જોઈએ. એટલે એના નોકરો હતા, એને કીધું કે જાઓ સર્વાંગ સુંદર શ્રેષ્ઠ કોઈ પુરુષ હોય એને તમે લઈ આવો, મારે માતાને બલી ચડાવી છે. એટલે એના જે અનુચરો છે એ બલી માટે એવા વ્યક્તિને શોધવા માટે ગયા. એમાં બોલો ભરતજી છે નજરે પડ્યા. એને થયું કે આ બરાબર બલીમાં ચાલે એવો છે, આનાથી તો બીજો કોણ મળી શકે સારો. ભરતજીને કીધું ચાલો, તો ભરતજી કે ચાલો. ભરતજીને
રાજા પાસે લઈ આવ્યા. રાજાએ જોયું તો નાના લાવા છો તો બરાબર. એટલે ભરતજી તો બોલો કેટલા દિવસથી સ્નાન નહોતું કર્યું, એટલે બરાબર એને સ્નાન કરાવ્યું અને સારું સારું ભોજન ખાવા માટે આપ્યું. ભરતજી તો ભૂખ્યા તો હતા જ, એટલે તો બરાબર પ્રેમથી ભોજન કરવા લાગ્યા. એટલે રાજા એના નોકરો બધાય હસે છે કે આ કેવું પ્રેમથી ખાય છે, હમણાં જ એની બલી ચડી જવાની છે. ભરતજી ભોજન કરીને તૈયાર થઈ ગયા. હવે બલિ દેવાનો સમય આવ્યો એટલે ભરતજીને માતા પાસે લઈ ગયા. હવે રાજાએ ભરતજીની બલિ દેવા માટે ખડક ઉપાડ્યું. ત્યાં માતાજીને થયું કે હું સાવધાન થઈ જાઉં, નહીતર હમણાં જ એક મહાપુરુષ જ્ઞાનીની બલિ ચડી જશે. એટલે જ્યાં શુદ્ર રાજા ભરતજી ઉપર ઘા કરવા જાય છે ત્યાં મૂર્તિ ફાટી અને એમાંથી ભદ્રકાળી માતા પ્રગટ થયા અને રાજાના પાસેથી હથિયાર લઈને પોતાનું જ રાજાનું જ મસ્તક કાપી નાખ્યું અને જેમ કોઈ બાળક દડાથી રમતું હોય એમ એ દડાએ રમવા લાગી ગયા. એટલે બોલો આ ભદ્રકાળી માતા પણ મહાપુરુષોનો અપરાધ થાય એ સહન કરી શકતા નથી. એટલે ખાસ આપણે સંસારમાં પણ ધ્યાન દેવું જોઈએ. જો માતાને જે જરૂર હોય એવી જ આપણે માનતા કરવી જોઈએ. ક્યારે પણ ખોટામાં કોઈએ ફસાવવું જોઈએ નહીં. નહીતર બોલો હોય તો મોટા ભગત પેલા તબક્યા કર્યા હોય, મોટી મોટી માળાઓ પહેરી હોય, કેસે ને અમે છીએ ભગત જાણે આખું જગત તોય દોરા ધાગામાં ફસાયા. ગોવિંદના ગુણનો ગાયા હાર તમે જૂઠી દુનિયામાં શું મોયા. ગોવિંદના ગુણનો ગાયા હાર ધરી માનવ દેહ શું કમાયા. ગોવિંદના ગુણનો ગાયા. એટલે કીધું ને ભૂત ભુવાને દાખલા વેમીને વળગ્યા, હરિના દાસ અને હિંમત વાળાથી અલગ્યા. બોલો ભૂત ભુવાને દાખલા કોને વળગે છે? જે હંમેશા વેમી હોય છે એને જ વળગે છે. હરિના દાસ અને હિંમત વાળા હોય છે એનાથી હંમેશા એ અલગા રહેશે. એટલે ક્યારે પણ આવા ખોટા વેમમાં ફસાવાનું નહીં. આપણા સ્વામીએ કીધું ને વેમ અને વ્યસનો ને છોડી દુર્જનોની પ્રીતિ તોડે સંત પુરુષોનો સંગ કરીને અખંડ આનંદ અનુભવતો જા. આવો છે તો આ સંસારે જન્મ સબળ તો કરતો જા. જન્મ સબળ તો કરતો જા. સંત પુરુષોનો સંગ કરીને જ્ઞાન ગંગામાં નાતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સબળ તો કરતો જા. જન્મ સબળ તો કરતો જા. ત્યાર પછી ભરત રાજા છે એ હતા ત્યાં આવીને બેસી ગયા. હવે
એકવાર તત્કાલીન જે રાજા છે રહોગુણ રાજા, એનો નિયમ હતો કે રોજ કપિલ મુનિના આશ્રમે જઈને જ્ઞાન લેવું અને ત્યાર પછી એને રાજ્યનો કારભાર સંભાળવો, એવો એનો નિયમ હતો. એવામાં એકવાર એવું બન્યું કે આ રહોગુણ રાજા છે એ પાલખી લઈને કપિલ મુનિને આશ્રમે જઈ રહ્યા હતા. એવામાં જંગલમાં 4 ભોઈએ આ પાલખી ઉપાડી હતી. એમાં એક ભોઈ છે એ બીમાર પડી ગયો. એટલે રહોગુણ રાજા કહેવા લાગ્યા કે જાઓ, આ આપણું જ રાજ્ય છે. નોકરોને કીધું કે પાલખી કોઈ ઉપાડે એવા વ્યક્તિને તમે શોધી લાવો. એટલે એના નોકરો ભોઈને શોધવા માટે ગયા. એમાં પાછા ભરતજી નજરે પડ્યા. આ નોકરોએ ભરતજીને જોયા એટલે ખુશ થઈ ગયા કે આજ બરાબર પાલખીએ જૂતે હૃષ્ટપુષ્ટ છે, એટલે બરાબર પાલખીએ જૂતશે. એટલે ભરતજીને કે ચાલો, ભરતજી કે ચાલો, અને પાલખીએ ભરતજીને જોતી દીધા. પાલખી શરૂ થઈ. હવે ભરતજીને પૂર્વના સંસ્કાર છે એટલે એ પૃથ્વી ઉપર જોઈને પગલું ભરે છે કે કોઈ જીવ જંતુની હિંસા થાય નહીં. જો આ કીડી મકોડી નીચે જોવે તો એ ઠેકડો મારે. એટલે પાલખી હલે, પાલખી હલે એટલે રાજાનું માથું ઉપર ભટકાય. રાજા કહેવા લાગ્યા કે તમે સરખા ચાલો, મને અસુવિધા થાય છે. ઓલા 3 ભોય કહેવા લાગ્યા કે આની ચક્કરમાં આપણો પણ વારો પડી જશે. એટલે કહેવા લાગ્યા કે રાજા, અમે તો બરાબર ચાલીએ છે, પણ આ નવો ભોય છે એ બરાબર ચાલતો નથી. એટલે રાજા વ્યંગ કસવા લાગ્યા. હા, દુબળો પાતળો છે એટલે એને ભાર લાગતો હશે એમ વ્યંગ બોલે છે. પણ ભરત રાજા તો ભરતજી કાંઈ બોલતા નથી. એમાં થોડા આગળ ચાલ્યા એટલે મોટું કીડા મકોડાનું ટોળું આવ્યું અને મોટો ઠેકડો બરાબર રાજાનું માથું છે તે ઉપર ભટકાણું. રાજા ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે તારા મનમાં એમ છે કે આવું નાટક કર એટલે હું તને છોડી દઉં. મેં તારી જેવા કેટલાયને સીધા કરી નાખ્યા છે. બરાબર તું ચાલ, નહીતર હું તને દંડા આપીશ. હવે ભરતજી એને એમ થયું કે આ તો એક તો રાજા છે અને સત્સંગમાં જાય છે, અને એમાં પણ મારે કાંધે છે, અને મારે કાંધે હોય અને એની દુર્ગતિ થાય. મેં જેનો ભાર ઉપાડ્યો અને એની જો દુર્ગતિ થાય તો કોઈ મહિમા કહેવાય નહીં. સત્સંગમાં જાય છે અને એની દુર્ગતિ થાય તો એ સત્સંગની કોઈ મહિમા કહેવાય નહીં. એટલે અત્યાર સુધી જડ ભરતજી કાંઈ બોલ્યા ન હતા અને હવે બોલ્યા કે રાજા, તું દંડ દેવાનું કહેશો તો તું દંડ કોને દઈ? જન્મ મરણ ક્રોધ અભિમાન વગેરે તો દેહના ધર્મ છે. હે રાજા, મારામાં તો કોઈ ધર્મ નથી. મારી દ્રષ્ટિમાં તો કોણ રાજા અને કોણ પ્રજા. જડ ભરતજી કહેવા લાગ્યા, ઉન્મત્ત મત્ત જડવત સ્વસંસ્થાં ગતસ્ય મે વીર ચિકિત્સિતેન અર્થ ક્રિયાન ભવતા શિક્ષિતેન સ્તબ્ધ પ્રમત્તસ્ય ચ પિષ્ટપેશઃ. હું તો ઉન્મત્તની જેમ રહેવા વાળો છું અને હું આ દેહને તો દંડ દઈ રહ્યો છું. અને જો તું આ દેહને દંડ દેવાનું કહેતો હો
તો એ પિષ્ટપેશ એને કહેવામાં આવે છે. પિષ્ટપેશ એટલે પીચેલાને પીછવું. હવે તમે બોલો ઘઉં દળો એનો લોટ બને અને પછી લોટને ફરી બોલો પીછો તો એનો કોઈ મતલબ કહેવાતો નથી. એટલે એ તો મને જે તારે દંડ દેવાનું તું કહેશો એ તો પિષ્ટપેશની સમાન કહેવામાં આવે છે. હરહોગુણ રાજા ગભરાઈ ગયા. જોયું તો એના ખંભામાં યજ્ઞોપવિત જોઈ અને ગભરાઈ ગયા કે હું ભગવાન શંકરના ત્રિશૂળથી પણ નથી બીતો, પણ હું હંમેશા બ્રાહ્મણથી ભયભીત છું. એટલે એને થયું કે આ હું જે જ્ઞાન લેવા જઈ રહ્યો છું એ જ્ઞાન તો મને અહીંથી જ મળી રહ્યું હોય એવું લાગે છે. રાજાએ કીધું કે જલ્દી મને નીચે ઉતારો. રાજા નીચે ઉતરી ગયા અને જળ ભરતજીના પગમાં પડી ગયા અને જળ ભરતજીને કહેવા લાગ્યા કે તમે મને એવું જ્ઞાન આપો અને કીધું કે આ માયાના ગુણ કર્મથી હું આસક્ત છું અને મન મારું બરાબર સ્થિર નથી, એટલે હંમેશા તમે મને જ્ઞાન આપો. એટલે જળ ભરતજી કહે છે કે રાજા, જ્યાં સુધી આ દેહની અંદર અહંતા મમતા અને સત્ય બુદ્ધિ છે ત્યાં સુધી હંમેશા મનુષ્ય દુઃખી જ થયા કરે છે. અને આ મન છે એ જ હંમેશા મનુષ્યને સુખ દુઃખ દેવા વાળું છે. જો કીધું ને પ્રતિકૂળ વેદનીય દુઃખમ અનુકૂળ વેદનીય સુખમ. જો આપણને કોઈ વ્યક્તિ પ્રતિકૂળ હોય તો એ દુઃખનું કારણ બને છે અને અનુકૂળ વ્યક્તિ હોય તો એ સુખનું કારણ બને છે. હવે આની જ તમે વાત લઈ લો. અત્યારે કોઈ વ્યક્તિ આવ્યો અને તમારી વચ્ચે બેસી ગયો. હવે અજાણ્યો વ્યક્તિ છે. હવે જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી તમે એની સામું જોયા કરો છો કે આ વચ્ચે ક્યાંથી આવીને બેસી ગયો. પણ એ જ જગ્યાએ જો તમારો મિત્ર હોય તો તમે એને ખોળામાં બેસાડો તોય તમને ભાર લાગતો નથી. અને બહેનોને પણ અનુભવ છે. રાત્રિના 12 વાગ્યા અને તમારા સસરાનો મિત્ર કોઈ આવ્યો, તમારા સસરા તમને કહે કે ઓ બાપા, આ મારો મિત્ર આખો દિવસનો ભૂખ્યો છે, એને તમે 2 રોટલી કરીને ખવારો. બોલો તમે શું કહેશો કે આ ડોહો સૂતો નથી પણ અમને સુવા દેતો નથી. પણ એ જ જગ્યાએ બોલો 2 વાગ્યો, તમે ડેલો ખોલ્યો અને તમારો ભાઈ, અરે ભાઈ અત્યારે, હા બેન ગાડી ચૂકી ગયો હતો, હવે જમવું છે ને? નહીં, હવે તો મારે સુવાનો સમય છે એટલે જમવું. અરે કાંઈ બેન ની ઘેરે ભૂખ્યા સુવાય? ગરમ ગરમ ભજીયા તળાવવા લાગે છે. તો બોલો આ સુખ દુઃખ છે. એટલે પ્રતિકૂળ વેદનીયમ દુઃખમ અનુકૂળ વેદનીયમ સુખમ. જો આપણા મનને અનુકૂળ હોય તો સુખ થાય છે અને પ્રતિકૂળ હોય તો દુઃખ થાય છે. એટલે સુખ દુઃખ છે એ હંમેશા મનના ધર્મ કહેવામાં આવે છે. હવે ફરી રાજા કહે છે કે અવધૂત વેશમાં રહેનાર આપને હું ફરીથી નમસ્કાર કરું છું અને કહે છે કે મને આ દૃશ્યમાન વ્યવહાર એક ખોટો લાગતો નથી. ત્યારે જળ ભરતજી કહે છે તાવાનયં વ્યવહાર સદાવિ ક્ષેત્રજ્ઞ સાક્ષો ભવતિ સ્થૂલ સૂક્ષ્મઃ તસ્માન મનોલિંગમદો વદંતિ ગુણાગુણત્વસ્ય પરાવરસ્ય. હે રાજા, જ્યાં સુધી આ મન છે
ત્યાં સુધી જાગ્રત અને સ્વપ્ન અવસ્થાનો વ્યવહાર પ્રકાશિત થાય છે. બોલો સુષુપ્તિ અવસ્થામાં મન હોય છે? બોલો સુષુપ્તિ અવસ્થામાં મન નથી તો ત્યાં કાંઈ વ્યવહાર કે સંસાર પણ નથી. સુષુપ્તિ અવસ્થા આવે છે કે નથી આવતી? એ તો બાજુવાળાને ખબર હોય, ટ્રેક્ટર હાલતા હોય, આપણને ખબર હોતી નથી. અને કીધું કે વિષયાસક્ત મન જીવને સંસારના સંકટમાં નાખે છે અને વિષયહીન મન છે એ શાંતિમય મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એટલે જેટલું બને એટલું આપણે વિષયોથી દૂર રહેવું જોઈએ. સ્વામીજી કીધું ને, વિષય વાસના માન ખોવો, દેહ દેવળમાં પ્રભુને જોવો, દેહની મમતા દૂર કરીને આત્મને ઓળખતો જા. આવ્યો છે તું આ સંસારે, જન્મ સવળ તું કરતો જા, જન્મ સવળ તું કરતો જા. એટલે મનુષ્ય જન્મ છે વિષયની વાસનામાં ખોવા માટે નથી. વિષય વાસના માં વિંતાયો, જેમ ચિંતાયો જાળે, મરતા સોદે કામન મોકે, મરતા સોદે કામન મોકે, મન બળલો ચાવાળે રે, જંજાળે જીવડે મુક્તિ ને જોક્તિ ન જાણે. એટલે મનુષ્ય પરમાત્મા તરફ ક્યારે જઈ શકે છે? જ્યારે મનુષ્ય વિષયોથી વિમુખ થાય ત્યારે જ એ પરમાત્મા સન્મુખ જઈ શકે છે. એટલે ખાસ કરીને જો પરમાત્માનું મહાન સુખ આપણે જોતું હોય તો હંમેશા વિષયોથી વિમુખ થવું જોઈએ. જો વિષયોથી જે વિમુખ થાય છે એ જ હંમેશા પરમાત્માનું મહાન સુખ મેળવી શકે છે. ત્યાર પછી જળ ભરતજી કહે છે કે રાજા, જો આ જ્ઞાનની પ્રાપ્તિ વિના ક્યારે પણ આ સંસારની નિવૃત્તિ થતી નથી. રહો ગુણે તપસાન યાતે, ન છે ચિયા નિર્વપણાત ગૃહાદ્વા, ન છંદસાને જલાગ્નિ સૂર્ય, વિના મહત પાદરજોભિષેકા. હે રાજા, મહાપુરુષોના ચરણની રજને પોતાના શરીરને નવરાવ્યા વગર કેવળ માત્ર તપ, યજ્ઞ, વૈદિક ધર્મ, અન્નાદિ દાન, અતિથિ સેવા, દિન સેવા આદિ ગૃહસ્થ ઉચિત ધર્મ અનુષ્ઠાન, વેદાધ્યયન અથવા જલ, અગ્નિ તેમજ સૂર્યની ઉપાસના આદિ સાધનથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે આ શું કે છે? આ બધું કરવા યોગ્ય છે, પણ શા માટે? જ્ઞાન માટે. એટલે જો નિષ્કામ ભાવથી આ બધું કરવામાં આવે તો એ જ્ઞાનની અંદર કારણ બને છે. અને કીધું કે મહાપુરુષોના કેવળ એટલાથી નહીં, જ્યાં સુધી મહાપુરુષોની ચરણ રજ છે એ એનાથી સ્નાન કર્યા વિના મનુષ્ય પવિત્ર થઈ શકતો નથી. એટલે જેટલું બને એટલો આપણા જીવનની અંદર મહાપુરુષોનો સમાગમ કરીને એની સાથે જેટલો એનો સહવાસ થાય છે, એનો સંગ થાય છે, એટલું જ આપણું જીવન ઉત્તમ બની શકે છે. જેવો સંગ એવો હંમેશા રંગ લાગે છે.
જો તમે વ્યસનીનો સંગ કરો તો એને વ્યસન થયા વિના રહેતું નથી, અને મહાપુરુષોનો સંગ કરો તો એના લક્ષણ આવ્યા વિના રહેતા. કાળિયાને પડખે તમે ધોળિયો બાંધો તો કાળો કઈ ધોળો ન થઈ જાય અને ધોળો કાળો ન થઈ જાય, પણ એકબીજાના લક્ષણ છે એ એકબીજામાં આવે છે. આમ જડ ભરતજીએ રઘુગુણ રાજાને સુંદર જ્ઞાન આપ્યું. ત્યારબાદ આ ભાગવત ની અંદર ખાસ કરીને ભૂગોળ, ખગોળ, પાતાળ અને નરકાદીનું વર્ણન છે. આ પંચમ સ્કંદમાં ખાસ કરી છેલ્લે આવે છે. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભવાટવીનું સ્વરૂપ સમજાવતા કહે છે કે પ્રિવત રાજાના રત્ના પૈડાથી પૃથ્વીમાં જે ખાડા પડ્યા હતા એ 7 દીપ બની ગયા. બોલા પૃથ્વી કેટલા દીપ વાળી છે? 7 દીપા વસુંધરા. આ 7 દીપ કહેવાય. 7 દીપ વાળી આ પૃથ્વી કહેવામાં આવે છે. એમાં જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલમલીદ્વીપ, કુશદ્વીપ, કૌચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ. એમાં જંબુદ્વીપની આસપાસ ખારો સમુદ્ર છે, લક્ષદ્વીપની આસપાસ શરીરનો સમુદ્ર, શાલમલીદ્વીપની આસપાસ મદીનાનો સમુદ્ર, કુશદ્વીપની આસપાસ ઘીનો સમુદ્ર, કૌચદ્વીપની આસપાસ દૂધનો સમુદ્ર, શાકદ્વીપની આસપાસ દહીંનો સમુદ્ર અને પુષ્કર દ્વીપની આસપાસ સ્વાદિષ્ટ જળનો સમુદ્ર છે. એમાં આપણે જંબુદ્વીપની આસપાસ જે ખારો સમુદ્ર અને એનાથી ઘેરાયેલી પૃથ્વી તો આપણે જોઈ શકીએ છીએ, પણ આ શેરડી વગેરેના ક્યાંય સમુદ્ર હોતા નથી. એને પ્રયત્ન પૂર્વક ઉત્પન્ન કરી શકાય છે. જો કોઈ ખેડૂત 1000 વીઘાનું ખેતર લઈને એમાં શેરડી કરે અને એનો બોલો રસ કાઢે તો એ કેટલો રસ નીકળી શકે છે. એટલે એને પ્રયત્ન પૂર્વક ઉત્પન્ન કરી શકાય છે. બોલો ઘી દૂધના ક્યાંય સમુદ્ર હોતા નથી, પણ પશુપાલન કરીને એને પ્રયત્ન પૂર્વક ઉત્પન્ન કરી શકાય છે. બોલો અત્યારે બધાને ઘી દૂધ તો ચોખ્ખું જોતું છે, પણ કોઈને ગાય રાખવી નથી. એમ કે છે કે ગાય રાખો તો કે પોહણ ન થાય. ઘરની અંદર કૂતરાનું પોહણ થાય છે, પણ ગાયનું પોષણ થતું નથી. પછી બજારમાંથી 500 રૂપિયાનું કિલો ઘી લાવે અને કે અમે ચોખ્ખું ઘી લાવ્યા. બોલો 500 રૂપિયામાં ક્યાંય ચોખ્ખું ઘી આવે? પછી બોલો જેવું મળે એવું આપણે ખાવું પડે છે. અને બજારની અંદર ખાદ્ય પદાર્થ અત્યારે શુદ્ધ મળવો બહુ મુશ્કેલ છે. આપણે એકવાર હરિદ્વારની અંદર દૂધ બનાવવા માટે પેંડા લાવ્યા, એટલે એટલું હલાવ્યું તો છેલ્લે કડાઈ અને તવે થોજ બચ્યા, એમાં કાંઈ નીકળ્યું નહીં. બોલો આપણને એમ થાય જોવામાં દૂધ, સ્વાદમાં દૂધ, આ શેમાંથી બનાવતા હશે, પણ અંદર કાંઈ નહીં. એટલે જો તમારે ચોખ્ખું ખાવું હોય, તમારા બાળકોને ભલે તમે થોડું ખવડાવજો, પણ ગાયનું ઘી દૂધ ખવડાવજો. જાજુ ખવડાવવાથી કોઈ ફાયદો નથી. જો તમે થોડું ખવડાવશો અને શુદ્ધ ખવડાવશો તો એની બુદ્ધિ શુદ્ધ થશે. અને ભેંસનું ઘી દૂધ ખવડાવશો તો બોલો કેવા થશે? ભેંસ જેવા થશે. પછી તમે કહેશો ને કે આ ભેંસ જેવો ઉભો થતો, પણ તમે ભેંસનું ઘી દૂધ ખવડાવ્યું હોય તો પછી એ ભેંસ જેવો થાય છે. એટલે જો સગવડ અત્યારે બધાને છે, કદાચ સગવડ ન હોય તો થોડું લાવજો, પણ ગાયનું ઘી દૂધ બાળકોને ખવડાવજો, તો એના દ્વારા એની બુદ્ધિ સારી થશે
અને બુદ્ધિ એની સારી થશે તો એ તમારી સેવા કરશે. એટલે ખાસ કરીને માતા પિતાએ પોતાના બાળકનું આ ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે માતા પિતા ગર્વ લેતા હોય છે કે અમારા બાળકો તો ઘરનું ખાતા નથી. તો એ ગર્વ લેવાની વાત નથી, એ દુઃખની વાત છે. બોલો, આ બહારનું તમે પીઝા કુરકુરિયાન એ બધું ખાધા કરશે તો અત્યારથી જ એનું જીવન છે એ બોલો પવિત્ર બની શકશે નહીં. એટલે તમારે બોલો ખાવાની છૂટી છે, બાળકોને ખવડાવવાની છૂટી છે. અત્યારે તમારે જે ઘરે બનાવવું હોય બની શકે છે. હવે માતાને જ નવરાય ન હોય તો પછી બાળક ક્યાંથી ખાઈ શકે? અને ભોજન તો હંમેશા પોતાની હાથે જ બનાવવું જોઈએ. ઘરની અંદર નોકર ચાકર ભલે હોય તો સારી વાત છે, પણ એની પાસે બીજું કામ કરાવવું જોઈએ. ભોજન ક્યારેય નોકર ચાકર પાસે બનાવવું જોઈએ નહીં. અને એ પણ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે ભોજન બનાવતા હોય ત્યારે ટીવી કે મોબાઈલ ચાલુ હોવું જોઈએ. આ તો એક બાજુ ભોજન બનતું હોય અને એક બાજુ કા મોબાઈલ અને કા તો એ ભોજનમાં કાંઈ શક્કરવાર હોતો. હંમેશા ભોજન પરમાત્માનું સ્મરણ કરતા કરતા ભોજન બનાવવું જોઈએ. તો એ તમારી પણ બુદ્ધિ સારી થશે અને ભોજન જે ગ્રહણ કરશે એની પણ બુદ્ધિ સારી થશે. એટલે બહેનોને યાદ રહ્યું, બોલો, ભોજન બનાવતી વખતે બીજી કોઈ પણ ચેષ્ટા હોવી જોઈએ નહીં. બસ મનની અંદર પરમાત્માનું સ્મરણ કરતા કરતા જ ભોજન બનાવવું જોઈએ. તો એ ભોજન પણ સ્વાદિષ્ટ બનશે અને તમારી પણ બુદ્ધિને પવિત્ર બનાવશે અને ભોજન કરવા વાળાની પણ બુદ્ધિ પવિત્ર થશે. અને જો પવિત્ર બુદ્ધિ હશે તો જ તમને સારા વિચાર આવી શકશે. જો અશુદ્ધ બુદ્ધિ હશે તો તમને ક્યારેય સારા વિચાર આવશે નહીં. એટલે ખાસ કરીને આ પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી આગળ કીધું કે આ સંસારમાં ખારું પણ જળ મળે છે, મીઠું પણ જળ મળે છે. તો આના દ્વારા પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે ભૂગોળનું વર્ણન કર્યું, ખગોળનું આકાશનું પણ વર્ણન કર્યું અને સૂર્ય ચંદ્રની ગતિ પણ બતાવી કે આ સૂર્ય અને ચંદ્ર છે એ કાળનું નિયમન કરે છે. જો સૂર્ય એ દિવસનું નિયમન કરે છે અને ચંદ્ર છે એ મહિનાનું નિયમન કરે છે. આ સૂર્ય અને ચંદ્ર બંને કાળના પૈડા છે. આ નિરંતર ચાલ્યા જ કરે છે અને મનુષ્યનું આયુષ નિરંતર એમાં વહી રહ્યું છે. બોલો, ભરત રાજાએ કીધું ને, કાલો જગત ભક્ષક. જો આ કાળ છે, બોલો, કાળનો ખોરાક શું છે? આ જગત કાળ છે એ નિરંતર આ જગતને ભક્ષ કરી રહ્યો છે. એટલે ભગવાન શંકરાચાર્યજીએ પણ કીધું ને, દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતિ ગચ્છત્યાયો તદપિ ન મુંચત્યાશાવાયો ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતે. રાત્રિ અને દિવસ, સંધ્યા અને સવાર, શિશિર આદિ ઋતુ વહે છે, જાય છે, એમ આ કાળ રમત રમી રહ્યો છે અને કાળની રમતની અંદર આપણું આયુષ્ય એ નિરંતર ઓછું થઈ રહ્યું છે. છતાં પણ મનુષ્યની જો આ આશા રૂપી પિંડ છે
તેની ઈચ્છા મટતી નથી, આશારૂપી પિંડ મટતું નથી. ત્યાર પછી આગળ આ પંચમા સ્કંદમાં છેલ્લે 28 પ્રકારના નરકોનું વર્ણન છે. સ્તામિસ્ત્રો, અંધસ્તામિસ્ત્રો, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્રમ, અસીપત્ર વનમ, આમ 28 પ્રકારના નરકોનું વર્ણન છે. અને આ નરકની અંદર કોને જવું પડે છે? કે જે વ્યક્તિ પાપ કર્મ કરે છે એને આ નરક ભોગવવા પડે છે. કીધું ને, દુઃખ અસી પત્રીના દીઠા નથી, જે પંચમ સ્કંદ કયા શેખથી, જય ભોગવશો તમે રતિ રતિ, જય ભોગવશો તમે રતિ રતિ, તજ દેહ અભિમાન, તજ દેહ અભિમાન, મિથ્યા સુખ સા રોષો ફોગટ ભૂલે, સત્ય વચન વિચાર, સત્ય વચન વિચાર, વાર વાર સંસાર વિશેષ બોલે. તો બોલો, સ્વર્ગ અને નરક ક્યાંય દૂર નથી. સારા કર્મ કરો અને ભોગવો એ સ્વર્ગ છે. ખોટા કર્મ કરી જે દુઃખ ભોગવો એને નરક કહેવામાં આવે છે. એટલે સ્વર્ગ પણ આયા છે અને નરક પણ ક્યાંય એ બીજે આગા પાછું નથી. તો આમ આપણે પંચમ સ્કંદની કથા છે એ આપણે શ્રવણ કરીએ. હવે આપણે ષષ્ઠમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ષષ્ઠમ સ્કંદની અંદર પુરાણનું કયું લક્ષણ છે? ધ્યાન રાખજો, આમાં પુરાણનું લક્ષણ બતાવાય. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણ મોતયઃ, મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. તો આમાં 10 પુરાણના લક્ષણ બતાવ્યા. આમાં ષષ્ઠમ સ્કંદમાં કયું પુરાણનું લક્ષણ આવશે? સર્ગ, વિસર્ગ, સ્થાન, પછી પોષણ. આ ષષ્ઠમ સ્કંદની અંદર પુરાણનું જે પોષણ લક્ષણ છે એનું વર્ણન આવે છે. ભગવાન બોલો બધાનું પોષણ કરવા વાળા છે. સારાનું પણ ભગવાન પોષણ કરે છે અને મોળાનું પણ. બોલો, એક જ માતાના 2 પુત્રો હોય, એક સારો હોય, એક મોળો હોય. તો બોલો, માતા એને મોળાને ના પાડે છે? જો માતા બંનેનું પોષણ કરે છે એમ ભગવાન તો આપણા માતા પિતા બધું જ છે. એટલે ભગવાન બધાનું પોષણ કરવા વાળા છે. બોલો, વાલીઓ લૂંટારો રામને બદલે મરા કરતો હતો તોય મહર્ષિ બની ગયો. કીધું ને, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. મરા કરતા પણ એ ઋષિ બની ગયો. એટલે ભગવાન છે એ બધું જ બોલો કરવા વાળા છે. બધાનું પાલન પોષણ ભગવાન જ કરે છે. એટલે આ ષષ્ઠમ સ્કંદની અંદર 19